અમે નોંધણી કરાવી હતી અમારે હું જઈ નોંધણી કરાવી અહીંયા હું પાછો પૂછવા ગયો એટલે કે તમારો કોઈ નંબર આપતો મળશે નહીં તો અમારું બ્લોક થઈ ગયું છે તો એ સરકારને એમ કહેવું કે બ્લોક થઈ જાય તો અમારે શેનામાંથી લખવું અમારે ખાતર લાવવું બિયારણ લાવવું જો અમારી બાજરી ના લે તો હું લાવશે આમાં બાજરી મેં વાવી હતી 7 વીઘા એમાંથી મારે 40 કોથળા આલવાની હતી અહીંયાને બરાબર તો એમાંથી કાઢી નાખ્યું તો અમારે આલવું જ છે તો મારે ખાતર બિયારણ તો જોવે કે ના જોવે તો મારે મગફળી શીખ વાવી ખેડૂતો એટલા બધા પરેશાન છે કે જો વેચવા હોય બજારમાં તો વેપારી તો કોઈ હાલવાના જ નથી કારણ કે ધડામાંય કાપે ને ભાવમાંય કાપે અને આ 630 રૂપિયાના ભાવની બાજરી દરેકને વેચવાની ઉત્સુકતા હોય છે તો સરકાર મહેરબાની કરીને કે ભલે આપણે મામલતદાર કચેરી દિયોદર હોય કે પછી એનો ધારાસભ્ય હોય એનો જે હોય તે અમારું સત્વરે ને સત્વરે તત્કાળે આ મુદ્દાનું નિરાકરણ કરે. સામાન્ય ભૂલ માટે થઈને કે એવું અધિકારીએ અમુક ખેડૂતના એ નોંધણી બ્લેક લિસ્ટની અંદર મૂકી છે 2700 એમાં 1600 મૂકી છે તો આ સરકારને તો લેવી હોય તો પછી આવા બધા પ્રશ્નો હોય નહીં તો સત્વરે સરકારને અમારી એક નમ્ર વિનંતી છે કે આમાં અધિકારીઓનું થોડુંક ધ્યાન દોરી અને તરત આનો ખેડૂત ખુલાસો કરે એવી મારી કિસાન સંઘની માગણી છે. પ્રાંત કચેરી આયોજન પત્ર એ માટે આપ્યું છે કે ખેડૂતોની બાજરી જે સરકારે ખરીદી કરવાની હતી એ 2700 આસપાસ નોંધણી થયેલ હતી એમાંથી અત્યારે 1500 ખાતા બ્લોક લિસ્ટમાં મૂક્યા છે એટલે હવે અત્યારે એ ઝડપી બ્લોક લિસ્ટમાંથી ખાતા છૂટા કરે અને ખેડૂતોની ઝડપી બાજરી લે કારણ કે અત્યારે ખેડૂતોને મગફળી વાવવાનો સમય આવી ગયો છે. જો અત્યારે ખેડૂત માર્કેટની અંદર બાજરી જો વેચવા જાય તો એને 400 થી 450 રૂપિયા ભાવ મળે છે અને સરકારશ્રી દ્વારા ટેકાના ભાવે 600 ઉપરનો ભાવ છે એટલે સરકારશ્રીને અમારી રજૂઆત છે કે ઝડપીમાં ઝડપી ખેડૂતોની બાજરી ખરીદી થાય અને ઝડપીમાં ઝડપી ખેડૂતોનો વ્યવહાર પણ પતે.